હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્રુવીસ રેસિપી બોક્સ. આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. જો મારી આ રેસિપી તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ. બ્રેડ પકોડા બનાવવા માટે મેં 7 થી 8 નંગ જેટલા બટેકા બાફીને તેના છોડા નીકાળીને લીધા છે. હવે તેમાં મસાલા કરીશું. તો તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ મેં આદુ, લસણ અને લીલા મરચાં ખાંડણીમાં વાટીને લીધા છે. હવે બટેકાને મેશ કરીને બધો મસાલો મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધું લીંબુ નીચોવી લઈશું. જો તમને દળેલી ખાંડ અને લીંબુ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. કઢાઈમાં તેલ લઈને ગેસની ફ્લેમ સ્લો રાખીને તેલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ 2 બ્રેડની સ્લાઇસ લઈને એક બ્રેડની સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી એપ્લાય કરી દઈશું. બીજી બ્રેડની સ્લાઇસ લઈને તેમાં જે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તે એપ્લાય કરી દઈશું. ત્યારબાદ બંને બ્રેડને એકબીજાની ઉપર રાખીને વચ્ચેથી ત્રિકોણ શેપમાં કટ કરી લઈશું. આવી જ રીતે બધી બ્રેડની સ્લાઇસને તૈયાર કરી દઈશું. ત્યારબાદ ફ્રાય કરવા માટે ચણાના લોટની પેસ્ટ બનાવીશું. તો મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે. બ્રેડ પકોડામાં ચણાના ઝીણા લોટનો જ ઉપયોગ કરવો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી તેને મિક્સ કરતા જઈશું. થોડું કરીને પાણી ઉમેરવાથી ચણાના લોટમાં ગુટલીઓ નહીં રહે અને સારી એવી પેસ્ટ તૈયાર થશે. તો થોડું કરીને પાણી ઉમેરીને ચણાના લોટની સારી એવી પેસ્ટ તૈયાર કરીશું. ચણાના લોટની આવી પતલી જ પેસ્ટ તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો કેવી સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે તેને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. 10 થી 15 મિનિટ બાદ તેમાં 1 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું. બેકિંગ સોડાને ચણાના લોટની પેસ્ટમાં સારી રીતે મિક્સ કરી દઈશું.
2-3 મિનિટ જેટલું હલાવતા રહીશું, કારણ કે બેકિંગ સોડા એક જગ્યાએ ગઠ્ઠો થઈને ના રહી જાય. હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો તેમાં બ્રેડ પકોડા ચણાના લોટની પેસ્ટમાં ડીપ કરીને તળવા માટે મૂકી દઈશું. ત્રણ 4 મિનિટ બાદ તેને ફ્લિપ કરીને બીજી બાજુથી પણ તળી લઈશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બ્રેડ પકોડાને એક પ્લેટમાં નીકાળી દઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ બ્રેડ પકોડા. તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી બતાવજો.